મહારાષ્ટ્રના રાજકારણમાં જે પ્રકારે છેલ્લા ઘણા વર્ષોથી ઉથલપાથલ થઈ રહી છે તેના કારણે આ વખતની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની બની હતી, કારણ કે ઘણા બધા રાજકીય પરિવારોના અસ્તિત્વ દાવ પર લાગ્યા હતા। જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાની સાથે અન્ય પાર્ટીઓને રાખી હતી તેને લઈને પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો અને આખરે તેમને સફળતા પણ મળી છે। મહારાષ્ટ્રના લોકોએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષો ઉપર મોહર મારી દીધી છે। મહારાષ્ટ્રમાં જે પ્રકારે રાજકીય પરિસ્થિતિ જોવા મળી હતી, એનસીપી અને શિવસેનાનો આંતરિક વિખવાદ અને તેમાંથી ઊભા થયેલી લડાઈ બાદ આ વખતની મહારાષ્ટ્રની ચૂંટણી ખૂબ જ રોચક થઈ ગઈ હતી। એનસીપી શરદ પવાર જૂથમાંથી છૂટા પડી અજીત પવારે પોતાની લડાઈ શરૂ કરી। પક્ષની સામે જ બીજી તરફ શિવસેના ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સામે તેના જ એકનાથ શિંદે સામે લડાઈ શરૂ કરવામાં આવી હતી। ભાજપ દ્વારા બંને સાથે સારું ગઠબંધન કરીને ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પ્રકારની રણનીતિ ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉતારી હતી, જેના પરિણામ સ્વરૂપે જે પ્રકારની સ્થિતિ હતી અને જે પરિણામ આવવાના હતા તેના કરતાં પણ ભારતીય જનતા પાર્ટી અને તેની સાથેની પાર્ટીના ઉમેદવારોને જીતાડવામાં સફળ રહ્યા અને આખરે મહારાષ્ટ્રની રાજનીતિમાં પરિણામ આવતાની સાથે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટી સાથેની ગઠબંધનની પાર્ટીઓનો ભવ્ય વિજય થયો છે। મહારાષ્ટ્રમાં પણ અકલ્પનીય જીત મેળવી કોંગ્રેસ, એનસીપી અને શિવસેના આ ત્રણેયની સામે અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે। કદાચ એમના વાવટા એ વાળવા પડે એવી સ્થિતિ છે, એ વાવટા એમના સમેટાઈ ગયા છે અને એ રીતે એમનું અસ્તિત્વ સામે આવીને ઊભું છે। ત્યારે એમણે આમાંથી પાઠ લેવો જોઈએ કે લોકોને વિકાસમાં રસ છે, લોકોને આક્ષેપો કરીને પોતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો જે પ્રયત્ન થાય છે, દેશના હિતને પણ નુકસાન પહોંચાડાય એ પ્રકારના નિવેદનો થાય છે, એ દેશના મતદાર ભાઈ બહેનો ક્યારે એને બરદાસ્ત કરતા નથી, એને સહન કરતા નથી અને એ બધાનું પરિણામ એ આજે મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું છે। મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ એમણે લીધેલા નિર્ણય માટે એમના આભાર માનું છું અને ત્યાંના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના ગાઈડન્સમાં જે રીતે કામ કર્યું એના કારણે ઇલેક્શન પહેલાંનો જે નેગેટિવ માહોલ હતો એના બદલે આટલો પોઝિટિવ માહોલ બનાવી શક્યા, એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીનું આવેલું પરિણામ બાદ પ્રદેશ પ્રમુખ અને કેબિનેટ મંત્રી સી.આર. પાટીલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ વખતે જે પરિણામ આવ્યું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું। આજે મહારાષ્ટ્રના રાજકારણમાં કેટલીક પાર્ટીઓ પોતાનું અસ્તિત્વ બચાવી શકશે કે કેમ તે તેમનો પ્રશ્ન ઊભો થઈ ગયો છે। તેઓ પણ હવે સમજી ગયા છે કે તેમનું રાજકીય અસ્તિત્વ કેટલું બાકી રહ્યું છે। વડાપ્રધાને એક રહેંગે તો સેફ રહેંગેનું જે સૂત્ર વહેતું મૂક્યું હતું તેને લોકોએ સ્વીકારી લીધું છે। મહારાષ્ટ્રની મતદારો ખૂબ જ સમજદાર છે અને તેમણે વાત સમજી પણ લીધી હતી અને તેનું પરિણામ છે કે આજે ભાજપને વિજય મળ્યો છે। કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ દ્વારા ગુજરાતની વાપી જીઆઈડીસીને દેશના સૌથી સ્વચ્છ અને સુંદર જીઆઈડીસીનો એવોર્ડ મળ્યો છે। કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી દ્વારા વાપીને આ એવોર્ડ જાહેર કરાયો છે। છેલ્લા કેટલા સમયથી ખાસ કરીને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે। મહત્વપૂર્ણ છે કે 97માં FICCI એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જીઆઈડીસીને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ શ્રેણીમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। દિલ્હીમાં આયોજિત 97માં ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ વાપી માટેના પુરસ્કારની ઘોષણા કરવામાં આવી હતી। ગુરુવારે વાપી VIA પ્રમુખ સતીશ પટેલ અને નોટિફાઈડના CEO દેવેન્દ્ર સગરે જણાવ્યું હતું કે ફિક્કી દ્વારા સપ્ટેમ્બરમાં 5 લોકોની ટીમ વાપી આવી હતી। આ ટીમે નક્કી કરેલા તમામ માપદંડોનું નિરીક્ષણ કર્યું હતું। આ પુરસ્કારમાં વાપી જીઆઈડીસી દ્વારા ઉદ્યોગકારોને
પૂરું પાડવામાં આવતી આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રોડ, પાણી, ભૂગર્ભ, ગટર, સ્ટ્રીટ લાઇટ, જાહેર જનતા માટેની યુટિલિટી તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વગેરે સુવિધાનો સમાવેશ થાય છે. ખાસ કરીને VIA દ્વારા સંચાલિત ગ્રીન સોસાયટીની પહેલ કે જે અંતર્ગત વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઘણા બધા ગ્રીન બેલ્ટ તેમજ પોકેટ ગાર્ડન બનાવ્યા હતા, જે સ્વચ્છ ગ્રીન એસ્ટેટ બનાવવાના પ્રયત્નોને પણ ધ્યાને લેવાયા હતા. જે માટે ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના માનનીય કેબિનેટ મંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના માર્ગદર્શન અને GIDC, VIA અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સતત કાર્યક્ષમ પ્રયત્નો જવાબદાર છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ GIDCને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ શ્રેણીમાં શ્રેષ્ઠતા માટેનો ફિક્કી પુરસ્કાર ઇન્ચાર્જ RM કુલદીપસિંહ સોલંકીએ સ્વીકાર્યો હતો. આ પુરસ્કાર વિતરણ સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કેમ્પેઇન અને એવોર્ડ્સ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું હતું. દેશના જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એ કેટેગરીમાં ફિક્કીની 97 AGMમાં આજે વાપી GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના અમારા એસ્ટેટને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે માનનીય આજના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાહેબના હસ્તે અમને GIDCના હસ્તે મળેલો છે. અને આ એવોર્ડ એ કેટેગરીમાં છે કે જે સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જેટલા બી દેશના આખા ભારત દેશના જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એ ક્લસ્ટરમાં એ લોકો જ્યારે આ એવોર્ડ આપે છે ત્યારે શું કેટેગરી ધ્યાનમાં રાખે છે, એમાં ખાસ કરીને પાણીનું મેનેજમેન્ટ, એસ્ટેટમાં સ્વચ્છતા, એસ્ટેટમાં પર્યાવરણને લગતી ગ્રીન સોસાયટીને લગતી ટ્રી પ્લાન્ટેશન અને સેન્ટર ઓફ એક્સલન્સ જે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો માટે શું કામ કરી રહી છે એ કેટેગરીમાં આ લોકો ધ્યાન રાખતા હોય છે. વાપીને આ કારણોસર એવોર્ડ મળ્યો અને નિરીક્ષણ માટે આવેલી ટીમ દ્વારા નોટિફાઈડ એરિયા દ્વારા સંભાળવામાં આવતી 113.50 MLDની ક્ષમતાવાળી પાણી પુરવઠા યોજના, 79.90 MLDની ક્ષમતાવાળી ડ્રેનેજ યોજના, CETP સોલિડ વેસ્ટ સેન્ટ્રલ ઓફ એક્સલન્સ ઇન્ડસ્ટ્રીયલ તેમજ હાઉસિંગ વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી, સ્ટ્રોમ વોટરની ગટર લાઇન, ઇન્ડસ્ટ્રીયલ તેમજ હાઉસિંગ વિસ્તારમાં જાહેર જનતા માટે સ્ટ્રીટ લાઇટ તેમજ જાહેર બગીચા તેમજ જાહેર શૌચાલયની મુલાકાત કરીને વિશેષ નોંધ લેવામાં આવી હતી અને કામગીરીની સરાહના કરવામાં આવી હતી. તેમજ આંતરમાળખાકીય સુવિધાની ફરિયાદ અન્વયે જાહેર જનતા માટે ઘેર બેઠા ફરિયાદના નિવારણ માટે જારી કરેલા હેલ્પલાઇન નંબર, ડેસ્કબોર્ડની વિશેની નોંધ લેવામાં આવી હતી. નવસારી શહેરના વાપી અને રાજકરણી પ્રેમચંદ લાલવાણી પરિવારના યજમાન પદે કછોલ ગામ ખાતે અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ત્રીજા દિવસે કથાકાર મોરારી બાપુ હાજર રહ્યા હતા. તેમણે પણ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. યજ્ઞ, તપ અને દાન એ કળિયુગમાં ભગવાનને પામવાના સત્માર્ગો છે. આધ્યાત્મિકતા જીવન જીવવા માટે જરૂરી અલૌકિક તત્વો છે. નવસારી શહેરમાં અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 350થી વધુ દેશભરના ભૂદેવો યજ્ઞમાં જોડાયા છે. 5 દિવસ સુધી ચાલનાર આ અતિરુદ્ર મહાયજ્ઞમાં હાજરી આપવા માટે કથાકાર પૂજ્ય મોરારી બાપુએ વિશેષ હાજરી આપી હતી અને લોકોને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે અતિરુદ્ર કાર્યક્રમની સફળતા માટે પ્રાર્થના કરી હતી. યજ્ઞના કારણે પર્યાવરણનું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નો નિવારણ સાથે આધ્યાત્મિકતા જીવનમાં આવી તેવા શુભ આશયને બિરદાવ્યું હતું. કાર્યક્રમમાં મોરારી બાપુએ નવસારીમાં પરિવાર રામકથાને લઈને સાંસદ CR પાટીલે કથા માંગી હતી. તેમને લઈને આવજો તેવું કહ્યું હતું. હાલમાં તેઓ સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાં ગયા છે એટલે ખૂબ જ વ્યસ્ત હશે, પરંતુ તેઓ આવશે તો હું ચોક્કસ એ અંગે વિચારીશ. વ્યંગાત્મક રીતે તેમણે કહ્યું હતું કે મારે તેમનું કંઈ કામ નથી, પરંતુ તેમણે કથા માંગી હતી એટલે પ્રેમચંદ લાલવાણીને સંબોધીને કહ્યું હતું કે તમે એમને મારી પાસે લઈને આવજો એટલે હું ચોક્કસ ધ્યાન રાખીશ. પંચાંગ અનુકૂળ હશે તો ફરીવાર નવસારીમાં કથા કરીશું. મને નવસારીમાં જેટલી ભિક્ષા મળી છે એટલી ભિક્ષા કોઈ જગ્યાએ મળી નથી. ये यज्ञ मेरी दृष्टि में मैं फिर दोहरा कि अलौकिक यज्ञ, इसका फल परिणाम पूरे अस्तित्व को प्राप्त हो और ऐसे यज्ञ की बहुत आवश्यकता है. जैसे मैंने अभी पर्यावरण की बात की, कई प्रकार से यज्ञ हमें बहुत आशीर्वादक.
इस बहाने लोग एक दूसरे से जुड़ते हैं, एकता आती है और समाज एक बने और नेक बने, ये बहुत जरूरी है। हमें अति प्रसन्न। धर्म और विज्ञान के बारे में मुझे इतना ही कहना है कि विज्ञान गति देता है। आज विज्ञान अपने अपने रॉकेट छोड़ते हैं तो कहाँ तक विज्ञान गति देता है, लेकिन धर्म दिशा देता है कि किस दिशा में तुम्हें गति करनी। યજ્ઞની માહિતી આપતા કથાકાર મોરારી બાપુ જણાવે છે કે આ યજ્ઞ મારી દ્રષ્ટિએ અલૌકિક છે. આનું ફળ પરિણામ પૂરા અસ્તિત્વને પ્રાપ્ત થશે. જેવી રીતે મેં પર્યાવરણની વાત કરી, દરેક રીતે યજ્ઞ આપણને આશીર્વાદરૂપ સાબિત થશે. આ જ અવસર પર લોકો એકબીજાથી જોડાય છે અને તેમના વચ્ચે એકતા વધે છે. સમાજ એક બને, નેક બને, તે ખૂબ જરૂરી છે. મને ખૂબ જરૂર પ્રસન્નતા થઈ છે. ધર્મ અને વિજ્ઞાન માટે મારે એટલું કહેવું છે કે વિજ્ઞાન ગતિ આપે છે, પરંતુ ધર્મ દિશા આપે છે. ગતિ તો મળી જશે, પરંતુ દિશા ન મળે તો વિજ્ઞાનનોએ પરમાણુ બોમ્બ શોધ્યા, તેની પાસે ઘટતો છે, પરંતુ દિશા ઠીક ન હોય તો કેટલા યુદ્ધ થશે, કેટલા માસૂમ લોકો મળશે. વિજ્ઞાનની સાથે ધર્મનું દિશા નિર્દેશન ખૂબ જરૂરી છે. વિજ્ઞાન અને ધર્મનું સમન્વય કલિયુગમાં ખૂબ જરૂરી છે અને આ યજ્ઞ પણ એ જ કામ કરે છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા ઔદ્યોગિક એકમોનું બનેલું માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં થયેલા વિકાસના કામો, મંજૂર થયેલા વિકાસના કામો અને વિસ્તારના ઔદ્યોગિક એકમો માટે તેમજ સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ચર્ચા વિચારણા કરી હતી અને સરકાર સુધી આ વાત પહોંચે તે માટે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ઉદ્યોગોની શરૂઆત 1988 થી થઈ હતી, જેના 35 વર્ષના લાંબા ગાળામાં તે 35 કિલોમીટર કરતા વધુ વિસ્તારમાં ફેલાયો છે અને આજે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. છેલ્લા એક દાયકાથી આ ઔદ્યોગિક એકમોને સાંકળી માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન બનાવવામાં આવ્યું હતું. જે ઔદ્યોગિક એકમો, તેમાં કામ કરતા કારીગરો અને સ્થાનિક વિસ્તારના પાયાગત પ્રશ્નોના નિરાકરણ કરી આ વિસ્તારના વિકાસ માટે કાર્ય કરે છે. એસોસિએશનનું સ્નેહમિલન સંમેલન ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં યોજાયું હતું, જેમાં એસોસિએશનના સભ્યો ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર પથરાયેલો છે તેવા 18 ગામના સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોનું એસોસિએશનના પ્રમુખ જવાનભાઈ અને સેક્રેટરી પ્રવીણભાઈ ડોંગા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ગણપતભાઈ વસાવાને આ વિસ્તારના વિકાસ અને પડતી સમસ્યા અને તેના નિરાકરણ માટે રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને કીમ ચોકડી વિસ્તાર વધુ વિકાસ કરવાની જરૂરિયાત, તડકેશ્વરથી કીમ સુધીના માર્ગની આજુબાજુના ડ્રેનેજ સિસ્ટમ બનાવવા, પીપોદરા ખાતે નવું પોલીસ સ્ટેશન મંજૂરી મળીએ નવું પોલીસ સ્ટેશન બનાવવા એસોસિએશન સહકાર આપશે તેવું જણાવ્યું હતું. મિત્રો, આજે માંગરોળ તડકેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો નવા વર્ષનો સ્નેહ મિલનનો આ કાર્યક્રમ છે અને સુરત જિલ્લામાં માંગરોળ તાલુકા અને માંડવી તાલુકામાં સૌથી વધારે એટલે કે લગભગ 1 થી 1.5 લાખ લોકોને રોજગારી આપી શકે એવા 1500 કરતા વધારે નાના મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં આવેલા છે. આ ઉપરાંતની 100 બેડ હોસ્પિટલ બનાવવા પણ એસોસિએશન તૈયારી કરી રહ્યો હોવાની વાત જણાવી હતી. ગણપતભાઈ વસાવાએ આ વિસ્તાર માટે 126 કરોડ રૂપિયાની પાણી પુરવઠાની યોજનાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સ્થાનિક ઔદ્યોગિક એકમો 1,50,000 લોકોને રોજગારી આપે છે. આ રોજગારીમાં સ્થાનિક લોકોનો સમાવેશ કરવા માટે સ્થાનિક કક્ષાએ રોજગારી મેળાનું આયોજન કરવાની અપીલ કરી હતી. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી ચાલતા 150 કરોડના હવાલા કૌભાંડમાં એસઓજીએ વધુ 5ની ધરપકડ કરી છે. દુબઈ ખાતે હવાલાથી કરોડોની રકમ અમદાવાદની આંગડિયા પેઢીમાં આવતી હતી અને તે રકમના બદલામાં આંગડિયાનો માલિક મિતેશ ઠક્કર આરોપી ઓમ પંડ્યાના કહેવાથી અંકિત બુંદેલાના વોલેટમાં ઓનલાઈન યુએસડીટી ટ્રાન્સફર કરી દેતો હતો, જેને પણ એસઓજીએ દબોચી લીધો છે. અત્યાર સુધીમાં આંગડિયામાં 3 કરોડથી વધુની રકમ દુબઈથી આવી હોવાનું સામે આવ્યું છે. એસઓજીના પીઆઈ સોનારા અને તેના સ્ટાફે અમદાવાદ ખાતેથી 3ને પકડી લાવી સાથે વધુ 2 આરોપી સુરતથી પકડી પાડ્યા છે.
દુબઈ ખાતે હવાલાથી કરોડોની રકમ અમદાવાદની આંગડિયા પેઢીમાં આવતી હતી અને તે રકમના બદલામાં આંગડિયાનો માલિક મિતેશ ઠક્કર આરોપી ઓમ પંડ્યાના કહેવાથી અંકિત બુંદેલાના વોલેટમાં ઓનલાઈન યુએસડીટી ટ્રાન્સફર કરી દેતો હતો, જેને પણ એસઓજીએ દબોચી લીધો છે. અત્યાર સુધીમાં આંગડિયામાં 3 કરોડથી વધુની રકમ દુબઈથી આવી હોવાનું સામે આવ્યું છે. એસઓજીના પીઆઈ સોનારા અને તેના સ્ટાફે અમદાવાદ ખાતેથી 3ને પકડી લાવી સાથે વધુ 2 આરોપી સુરતથી પકડી પાડ્યા છે. વધુમાં સ્ટાફે જણાવ્યું કે અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં મિતેશ ઠક્કર એચએમ આંગડિયા પેઢી છે. એસઓજી પોલીસે વધુ 5 આરોપીઓને ઝડપી લીધા છે, જે બેંકના એકાઉન્ટ નંબર, કાર્ડ નંબર અને તમામ કીટ અમદાવાદ ખાતે મોકલતા હતા, જ્યાં મસમોટું સાયબર ફ્રોડ કરી નાણાંઓ મેળવતા હતા. નાણાં અમદાવાદ ખાતે આંગડિયા પેઢી મારફતે મંગાવતા હતા, જે તે લોકોને યુએસડીટી કરન્સીમાં ફેરવી અમદાવાદથી ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કામ કરતા હતા. આ સમગ્ર ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડમાં આ પહેલા 11 જેટલા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, જેઓની પૂછપરછમાં હાલ પકડાયેલા આરોપીઓનું નામ સામે આવ્યું હતું. યુએસડીટી આપનારા અમદાવાદના 2 વેપારીની શોધ અમદાવાદની એચએમ આંગડિયા પેઢીના માલિક મિતેશ યુએસડીટી અમદાવાદના 2 વેપારી પાસેથી લેતો, જેમાં એકનું નામ નયન શાહ અને બીજાનું નયન રાણા છે. બંને વેપારીને પણ પોલીસે શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. તારીખ 15/10/2024ના રોજ અઠવા પોસ્ટેની હદમાં એક મકબૂલ ડૉક્ટર અને એના ફેમિલી મેમ્બર્સ તથા અન્ય લોકો હવાલાનો એક કૌભાંડ ચલાવતા હતા. તે લોકો અમુક વ્યક્તિઓ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને જે હવાલાના નાણાં મેળવી અને એને યુએસડીટીમાં કન્વર્ટ કરીને મોકલતા હતા. તો એને 15/10ના રોજ એસઓજી એક રેડ કરી હતી અને તેમાંથી 3 આરોપીઓ જે તે વખતે પકડી લીધેલા. ત્યારબાદ તપાસ આગળ વધારતા ટોટલ 170 અલગ અલગ બેંક એકાઉન્ટના વ્યવહારો મળેલા અને એમાંથી 146 એકાઉન્ટ જે છે એ ફ્રીઝ કરેલા અને ટોટલ 87 લાખના વ્યવહારો એની અંદર મળેલા. અમદાવાદનો મહેશ ઓમ પંડ્યાના નામે આંગળીઓ કરતો હતો. અમદાવાદનો મહેશ દેસાઈ આંગડિયામાં દુબઈથી આવતા કરોડો રૂપિયા મોકલતો હતો. ઓમ પંડ્યાના નામે આંગળીઓ કરતો હતો અને આંગડિયા પેઢીનો માલિક મિતેશ ઠક્કર ઓમનો સંપર્ક કરતો. ઓમ કરોડોની રકમના બદલામાં મિતેશને મિત્ર અંકિતના વોલેટમાં યુએસડીટી ટ્રાન્સફર કરાવી લેતો હતો. સુરતમાંથી પકડાયેલા દાનિશ અને અબરાર ખાન 10,000ની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ ભાડેથી આપી ફેરવાયા છે. દાનિશ બેકાર છે, જ્યારે અબરાર ખાન કપડાની દુકાનમાં 6,000ની નોકરી કરે છે અને 8મું ભણેલો છે. રાજપીપળામાં છેલ્લા 20 વર્ષથી ચાલતી અને હજારો આદિવાસી છાત્રાઓ પાસેથી 2 થી 3 લાખની ફી ઉઘરાવી નર્સિંગની તાલીમ આપનાર માં કામલ નર્સિંગ કોલેજને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની કોઈ મંજૂરી જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. નર્સિંગ કોલેજ પાસે મેડિકલ કાઉન્સિલની કોઈ પરવાનગી ન હોવા સાથે રાજ્ય સરકાર માન્ય કોઈ યુનિવર્સિટી સાથે તે સંલગ્ન ન હોવાનું ધ્યાનમાં આવતા હવે તેમાંથી અભ્યાસ કરી બહાર નીકળેલા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. ત્યારે આજે સુરત ખાતે આવેલી માં કામલ નર્સિંગ સંસ્થાની ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા નકલી નોટો ઉડાવી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજપીપળા ખાતે ચાલતી માં કમલ નર્સિંગ કોલેજના છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંદાજિત 80 થી 90 જેટલા વિદ્યાર્થીની સ્કોલરશીપ પાસ નથી થઈ એ બાબતે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોલેજ આપવા નહોતી માંગતી, ફીની વારંવાર ઉઘરાણી કરવી, બેંગ્લોર પરીક્ષા આપવા લઈ જવા, એક્ઝામ કોલ લેટરના મળેથી પાછા આવવું પડે, આવી બધી બાબતોથી આ સંસ્થા શંકાના દાયરામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓએ વિરોધ કરી એડમિશન કેન્સલ કરવા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા માંગવા જીદ પકડી હતી. શિક્ષણ મંત્રીએ જાહેરમાં નર્સિંગ કોલેજને રાજ્ય સરકારની કોઈ મંજૂરી મળી નથી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ નર્સિંગ કોલેજોને જે માન્યતા આપે છે એ GMERSના સિનિયર તબીબે પણ કોલેજ અમાન્ય હોવાનો રિપોર્ટ આપ્યો છે. માં કામલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી બહાર નીકળેલા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. ત્યારે સુરતના લાલ દરવાજા ખાતે આવેલી માં કામલ નર્સિંગ સંસ્થાની ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા નકલી નોટો ઉડાવી વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. વિરોધના પગલે પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આખરે 5 દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલને સીલ કરી છે. આ સાથે જ હોસ્પિટલની બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને 7 દિવસમાં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું છે.
સુરતમાં જનસેવા નામે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. નકલી હોસ્પિટલ 2 નકલી ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી. જોકે ભારે વિવાદ ઊભો થયો હતો અને વિવાદના 5 દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલને સીલ કરી હતી. આ સાથે જ હોસ્પિટલની બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને 7 દિવસમાં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું છે. સીલની કામગીરી વખતે હોસ્પિટલની બહાર સંચાલકને પણ બોલાવવામાં આવ્યો હતો, જ્યાં કલાક સુધી અધિકારીઓએ સંચાલકની રાહ જોઈ હતી. જોકે તે હાજર થયો નહીં, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે હોસ્પિટલ માટે કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નહોતું, તેમજ અધિકારીઓને કોઈ પણ પ્રકારની લેખિત જાણ કરવામાં આવી નહોતી કે હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે. બોગસ તબીબ બબલુ રામાશ્રય શુક્લા, રાજારામ દુબે અને ડોક્ટર જીપી મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે, કારણ કે અગાઉ 2 નકલી ડોક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે. તેમ છતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા. હોસ્પિટલ માટેનો ભાડાના કરાર બોગસ ડોક્ટરોના નામે કરવામાં આવ્યો હતો. 2 બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું. સુરત નવી સિવિલમાં કેટલાક સિક્યુરિટી ગાર્ડ અને સુપરવાઇઝર યોગ્ય ફરજ બજાવતા નહીં હોવાની કિડની બિલ્ડિંગમાંથી છેલ્લા 10 થી 15 દિવસમાં 50 થી વધુ પાણીના નળ, બાથરૂમ સહિત અન્ય જગ્યા પરથી ચોરી થતા સતત પાણી વહેવાના લીધે ડોક્ટર, દર્દીઓ અને તેના સગા સંબંધીઓની હાલત કફોડી થઈ છે. ત્યારે તંત્ર માત્ર તપાસ કરીએ છીએનું રટણ કરી રહ્યું છે. સુપ્રિન્ટેન્ડન્ટ તો આ ઘટના ધ્યાનમાં હોવાનું કહીને કાર્યવાહી કરવાનું કહી રહ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ કિડની બિલ્ડિંગમાં ટ્રોમા સેન્ટર, ઓપીડી વોર્ડ સહિતના જરૂરી વિભાગમાં બાથરૂમ અને વોશ બેસિનમાં હાથ ધોવા અને જરૂરી ઉપયોગ કરવા સહિતના માટે પાણી વ્યવસ્થા કરવામાં આવી છે. પણ છેલ્લા 10 થી 15 દિવસથી બાથરૂમ સહિતની જગ્યાએથી 50 થી વધુ પાણીના નળની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે નળ ચોરી થયા બાદ જ્યાં સુધી બીજો નળ નહીં નાખે ત્યાં સુધી પાણી સતત વહેતું રહે છે. છેલ્લા 10 થી 15 દિવસ દરમિયાન ચોરી થયેલા નળ તંત્ર દ્વારા નવા નળો નાખવામાં આવી રહ્યા છે, પરંતુ સિવિલમાં સુરક્ષા અને સલામતી માટે ત્યાં સિક્યુરિટી ગાર્ડ કે સિક્યુરિટી સુપરવાઇઝર યોગ્ય ફરજ કેમ બજાવતા નથી કે નળ ચોરી કરનાર શખ્સને કેમ પકડાતા નથી. હાલમાં પાણીના નળની ચોરી થાય છે, પણ તેની તંત્ર ગંભીર નોંધ નહીં લે તો દર્દીના સારવાર માટે જરૂરી સાધનો સહિત કિંમતી વસ્તુઓ પણ ચોરી થવાની શક્યતા છે. બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે સિવિલની 3 બિલ્ડિંગ સહિતનો વિસ્તાર મોટો છે, તેમ છતાં ઓછા સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે. આ સંજોગોને કારણે હોસ્પિટલમાંથી ચોરી થતી હશે કે વાહનોનું પાર્કિંગ પણ બરાબર થતું નથી. સિક્યુરિટી ગાર્ડની સંખ્યામાં ઘટાડો છે. મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ, જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે. મેં એના માટે કમિટીની મીટિંગ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું. સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી. સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમસેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે. સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે, જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે. તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતા લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી હોઈ શકે, જે અંગે તપાસ ચાલુ છે. અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગમાં નળની ચોરી થતી હોય તેવું મારા ધ્યાન પર આવ્યું છે. આ બાબતે મીટિંગ પણ બોલાવવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંથી કેટલા નળની ચોરી થઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગમાંથી નવી બિલ્ડિંગમાં વોર્ડને ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે જ કન્સ્ટ્રક્શનની પણ કામગીરી ચાલી રહી છે. કોઈ મજૂરો દ્વારા આ ચોરી કરાવવામાં આવી હોય તેવી શક્યતાઓ છે. સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ સામે આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં પતિ દ્વારા પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. શહેરના સિંગણપોરના ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં રહેતા પતિ પત્ની વચ્ચે તકરાર થતા તેનો કરુણ અંજામ આવ્યો છે. પતિએ પહેલા પત્નીની ધારિયા વડે હત્યા કરી બાદમાં પોતે પંખે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 50 વર્ષીય નરેશભાઈ કુંડલિયા ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને 2 પુત્ર અને 1 પુત્રી છે. રાત્રિ દરમિયાન પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે તકરાર થતા આવેશમાં આવી જઈ નરેશભાઈએ પોતાની 45 વર્ષીય પત્ની જમનાબેનની હત્યા કરી હતી. એ બાદ તેમણે જાતે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પુત્રો કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લેવા હરિયાણા ગયા હોવાની વિગતો સામે આવી છે. હાલ તો પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર પોલીસ કંટ્રોલમાં વર્દી લખાવવામાં આવી હતી કે સિંગણપુર વિસ્તારમાં આવેલી ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં એક ઘરમાં ડેડ બોડીઓ પડેલી છે, જેથી સિંગણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરની અંદર જોતા 45 વર્ષીય મહિલા જમનાબેન કુંડલિયાની ધારિયાના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી, જેઓ રૂમમાં મૃત હાલતમાં પડેલા હતા. તેની સામે તેમના 50 વર્ષીય પતિ નરેશભાઈ દેવજીભાઈ કુંડલિયા હુક સાથે દોરી બાંધીને ગળો ફાંસો ખાધેલી હાલતમાં હતા. આ મામલે ફરિયાદી મેહુલ ચુડાસમાની ફરિયાદ લઈને ગુનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે પતિ પત્ની વચ્ચે ઘરકંકાસને લઈને બોલાચાલી થઈ હતી, જેથી આવેશમાં આવીને પતિએ પત્નીની હત્યા કરી છે અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસ દ્વારા પણ આ દિશામાં જ વધુ તપાસ કરવામાં આવી રહી છે. મૃતકના 2 દીકરા છે, જેઓ કબડ્ડીની સ્પર્ધાના સિલેક્શનને લઈને હરિયાણા ગયા છે. તેમની એક દીકરી બાજુમાં જ રહે છે અને તેમના કુટુંબીજનોને પણ સંપર્ક કરીને હાલ તો બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બંને પતિ પત્ની કન્સ્ટ્રક્શન સાઇટ પર કડિયાકામ સાથે સંકળાયેલા હતા, જોકે બંને હાલ બેકાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે અને ઝીણામાં ઝીણી માહિતી મેળવી રહી છે. આ સાથે જ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે. હાલ તો ઘરકંકાસમાં જ પતિ પત્ની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાનું જણાઈ આવ્યું છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ન્યૂઝ ગુજરાત.